એટલા બધા ત્રિકોણ તમે ગણવા બેસો તો કલાકોની કલાકો હોય છે। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો એક ખુશ ખબર કે સૈનિક સ્કૂલનું રિઝલ્ટ આપણે ઓફલાઈન ક્લાસીસમાં ટોટલ સૈનિક સ્કૂલ આપનાર વિદ્યાર્થીઓ 5માંથી ટોટલ 4 વિદ્યાર્થીઓ સફળ થયા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સૈનિક સ્કૂલના રિઝલ્ટની સફળતા બાદ તમારા માટે એક ખુશ ખબર છે કે તમારા સૌથી અઘરા સબ્જેક્ટ એટલે કે ગણિત અને તાર્કિક કસોટી, અંગ્રેજી, આ બધા જ વિષયોના તમારા કન્સેપ્ટ ક્લિયર થાય અને એકદમ સરળ ભાષામાં તમે આ અભ્યાસ કરી શકો તેની માટે આપણે ડેઇલી લાઈવ લેક્ચરનું આયોજન કરેલું છે। એટલે કે ડેઇલી આપણે સાંજના સમયમાં લાઈવ લેક્ચર આયોજન કરશું, જેમાં તમને તમારી એક્ઝામ સુધીમાં એટલે કે સીઈટી હોય, જ્ઞાન સાધના હોય કે એનએમએમએસ હોય, આ હમણાં જ ટૂંક સમયમાં જે પરીક્ષા આવી રહી છે, આ પરીક્ષા માટે આપણે લાઈવ લેક્ચર થોડાક દિવસોનું આયોજન છે। જેથી કરી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી આ લાઈવ લેક્ચરની નોટિફિકેશન તમને મળતી રહે। તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે અહીંયા આપેલી આકૃતિમાંથી તમને એમ કહે કે આમાં ટોટલ કેટલી આકૃતિ છે। જો પહેલાં એમ કહે કે ત્રિકોણ, તો આપેલી આકૃતિમાંથી ત્રિકોણ કેટલા છે, કુલ એટલે કે ટોટલ ત્રિકોણની સંખ્યા ગોતવાની હોય છે। તેમાં તમને ઘણા બધા ત્રિકોણ આપેલા હોય છે, પણ આપણે તાર્કિક કસોટી આ એક રીતથી આપણે 1 થી 2 સેકન્ડ એટલે કે 2 થી 3 સેકન્ડમાં આ દાખલો ગણી શકીએ, જો આપણે પ્રોપર એની રીત આવડતી હોય તો વિદ્યાર્થી મિત્રો, હવે આ લેક્ચરની શરૂઆત કરી એટલે કે આકૃતિની ગણતરી। તો જો હવે સૌપ્રથમ હું એક આકૃતિ દોરું છું, તમે એમાં સૌપ્રથમ પહેલાં તો ધ્યાન રાખજો। એટલે કે પહેલાં આપણે ત્રિકોણની વાત કરી તો આપણે ટોટલ કુલ ત્રિકોણની સંખ્યા ગોતવાની કીધી હોય તો જો માનો કે પહેલાં આપણે એક ઉદાહરણ લઈએ કે અહીંયા એક આ રીતના ત્રિકોણ દોરેલો છે। હવે આ જ ત્રિકોણની વચ્ચેથી એક આ રીતે ભાગ કરેલો છે। હવે તમને એમ કહે કે આમાં ત્રિકોણ કેટલા છે, એટલે કે આવી આકૃતિમાં ત્રિકોણ કેટલા છે, તો તમારે એક કન્સેપ્ટ યાદ રાખવાનો, એટલે કે જો પાયો સરખો હોય એટલે કે આ ત્રિકોણમાં એનો બેઝ એટલે કે આ પાયો સરખો હોય તો તમારે શું કરવાનું, ત્રિકોણની સંખ્યા તમારે આ રીતે જેટલા ભાગ પાડેલા છે અંદર એ ભાગની ગણતરી કરવાની અને છેલ્લે તમારે આ ભાગની ગણતરી કરી જેટલા ભાગ છે તેનો સરવાળો કરવાનો। એટલે કે 1 અને 2 ભાગ છે તો આ 2 ભાગનો સરવાળો થાય, 1 અને 2નો સરવાળો થશે 3। તો અહીંયા તમને ટોટલ 3 ત્રિકોણ આપેલા છે તેમ કહેવાય। હવે જો અહીંયા 3 ત્રિકોણ કઈ રીતે, એટલે કે એક તો તમને આ ઉપરનો ત્રિકોણ દેખાય જ છે, એટલે કે આ મોટો જે ઉપરનો ત્રિકોણ છે તે એક ત્રિકોણ, પછી અંદર જે આ કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે અડધો, આ કાટકોણ ત્રિકોણ, આ 2 ત્રિકોણ અને એક આ બાજુનો જે કાટકોણ ત્રિકોણ થાય એ, એટલે કે ટોટલ અહીંયા 1, 2 અને 3 એ રીતે 3 ત્રિકોણ અહીંયા રહેલા છે। હવે માનો કે આ જ રીતે આપણે કોઈ બીજું ઉદાહરણ વાત કરીએ, એટલે કે માનો કે તમને આવો જ એક ત્રિકોણ આપેલો છે અને આ ત્રિકોણમાં માનો કે તમને આટલા ભાગ કરીને આપ્યા છે, તો તમારે શું કરવાનું કે બેઝ સરખો હોય એટલે કે આનો જો પાયો સરખો હોય, આ પાયામાં જો તમારે બધા જ પાયા સરખા આપેલા હોય એટલે કે આ બધા જ તમને બેઝ એના પાયા સરખા આપેલા હોય તો અંદરના ભાગની ગણતરી કરવાની, એટલે કે આ 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ। પછી તો કે હવે 1 + 2 + 3 એટલે કે બધા ભાગ જેટલા કુલ ટોટલ ભાગ છે તે બધા ભાગની 1, 2, 3 એ રીતે ગણતરી કરવાની અને 1 ને 2 3 ને 3 ને 3 6। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 6 ત્રિકોણ આની અંદર દેખાય છે। હવે જો તમને એમ થાય કે આમાં 6 ત્રિકોણ ક્યાં દેખાય છે, મને તો આમાંથી 1, 2, 3 ને આ મોટો ત્રિકોણ 4 જ દેખાય છે, થઈ શકે। પણ જો વિદ્યાર્થી મિત્રો, આ એક ત્રિકોણ તો પહેલો આપને દેખાવાનો જ છે, જે સૌથી મોટો બહારની સાઈડ ત્રિકોણ છે તે 1, પછી આ વચ્ચેનો એક ત્રિકોણ તમને દેખાય 2, પછી એક આ ત્રિકોણ તમને દેખાય પહેલી સાઈડ 3 અને એક આ બાજુનો દેખાય, એટલે કે તમને 4 ત્રિકોણ તો આમાં ઓલરેડી દેખાઈ ગયા। હવે જો તમને 4, હવે રહ્યા 2 એટલે કે આ 2 ત્રિકોણમાં એક આ ત્રિકોણ રહેશે અને એક આ ત્રિકોણ રહેશે। તો આ રીતે ટોટલ અહીંયા તમને 6 ત્રિકોણ આમાં દેખાય છે, જે આપને પહેલી નજરે જોઈએ તો 4 ત્રિકોણો દેખાય, પણ વિદ્યાર્થી મિત્રો ગણિતની આ બધી ગણતરી કરી અને તમે એકદમ 2 થી 3 સેકન્ડમાં આના જવાબ આરામથી અને એ પણ એકદમ સચોટ જવાબ તમે મેળવી શકો। તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ મીડિયમના આપણે બાલાચડીના ઓફલાઈન ક્લાસીસમાંથી 2 વિદ્યાર્થીઓ અને ગુજરાતી મીડિયમના બાલાચડીના 2 વિદ્યાર્થીઓને સફળતા, એમ ટોટલ 4 વિદ્યાર્થીઓને બાલાચડીમાં સફળતા મળી છે। અને નવીનની વાત એ છે કે ખાલી બાલાચડી આપણા ક્લાસમાંથી આપનાર વિદ્યાર્થીઓ ટોટલ 5 જ હતા,
એટલે કે કુલ 5 જ વિદ્યાર્થીઓએ આપણા ક્લાસમાંથી બાલાછડીની એક્ઝામ આપેલી હતી, એટલે કે સૈનિક સ્કૂલની. હવે આ સૈનિક સ્કૂલની એક્ઝામમાં 5માંથી 4 વિદ્યાર્થીઓ, અને એમાં પણ 2 ઇંગ્લિશ મીડિયમ અને 2 ગુજરાતી મીડિયમ. હવે કદાચ અમુક વિદ્યાર્થીઓને એમ થતું હશે કે સર તમે યુટ્યુબમાં ઇંગ્લિશ મીડિયમના લેક્ચર અપલોડ કરતા નથી, પણ અમારા ક્લાસમાં તો ઓફલાઈન ઇંગ્લિશ મીડિયમના પણ ક્લાસ ચાલે છે અને ઇંગ્લિશ મીડિયમની સાથે ગુજરાતી મીડિયમના પણ ક્લાસ ચાલે છે. પણ ટૂંક સમયમાં અમે ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમના ક્લાસ પણ અપલોડ કરશું, જેથી કરી ઇંગ્લિશ મીડિયમના તમારા કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય તો તેને અત્યારથી જ જાણ કરી દેજો કે અમારા સર ઇંગ્લિશ મીડિયમના લેક્ચર પણ અપલોડ કરવાના છે. અને હાલ જ આવી રહી બધી એક્ઝામ એટલે કે CET, જ્ઞાન સાધના અને NMMSના આપણે લાઈવ લેક્ચરમાં એકદમ બેઝિકથી આપણે રિવિઝન ચાલુ કરશું. એટલે કે લાઈવ લેક્ચરમાં છેલ્લા 10થી 15 દિવસ તમને આ જે રિવિઝન છે એ રિવિઝનનો આપણે સમયગાળો રાખશું, જેમાં તમને એકદમ બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધી ગણિત, તાર્કિક કસોટી અને ઇંગ્લિશ આ બધું જ આપણે રિવિઝન અને તમારા ઇમ્પોર્ટન્સ જે પરીક્ષાલક્ષી પ્રશ્ન હશે તે બધા આપણે જોશું. ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 3 ભાગ સુધી જોયા, અહીં 2 ભાગ સુધી જોયા. હવે માનો કે હું તમને એમ કહું કે આમાં આપણે થોડાક ભાગ વધારી દઈએ, એટલે કે માનો કે હવે આપણે 3ના 4 ભાગ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો અહીંયા આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. હવે જો અહીંયા તમને આ બધા બેઝ સરખા આપેલા છે, આ બધા પાયા તમને સરખા આપેલા હોય તો તમારે શું કરવાનું, જે ટોટલ 4 ભાગ સુધી છે તેના તમારે સરવાળા કરવાના. એટલે કે 1 2 3 4 એમ ટોટલ લાઇનમાં તમારે સરવાળો કરવાનો. એટલે કે 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. તો અહીંયા તમે કહી શકો કે આ ત્રિકોણમાં અંદર 10 ત્રિકોણ રહેલા છે. ત્યાર પછીની જો વાત કરીએ તો બીજો પોઈન્ટ એટલે કે ત્રિકોણમાં તમને માનો કે હવે તમને અહીંયા એમ પૂછાણું છે કે અહીંયા તમને એક બીજો વધારે ભાગ કરેલો છે. એટલે કે હવે તમે જોશો તો અહીંયા માનો કે હવે આપણે એક આકૃતિ દોરવી કે હવે આમાં તમને થોડુંક તમને કહેવાય ને ટ્વિસ્ટ કરીને પૂછે. એટલે કે ટ્વિસ્ટમાં તમને એમ પૂછે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ રીતે જે પણ જેટલા પણ ભાગ તમે કરો એટલા કરી શકો. એટલે કે માનો કે અહીંયા 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, 4 ભાગ, આ 4 ભાગ આપણે કર્યા. પણ વિદ્યાર્થી મિત્રો માનો કે હવે તમને અહીંયાથી વચ્ચેથી એક ભાગ અહીંયાથી આ રીતે કટિંગ કરીને આપે છે, અથવા તો આ રીતનો એક શેપ આકાર દોરેલો આપે છે. હવે તમને એમ કહે કે આમાં રહેલા ત્રિકોણની સંખ્યા કુલ કેટલી છે. એટલે કે આ દેખાતા ત્રિકોણમાં વચ્ચે એક આ રીતે લીટી કરી દીધી છે. હવે કુલ તમને ત્રિકોણ કેટલા મળે. જો આ એક્ઝામ્પલ છે એ જ આ એક્ઝામ્પલ છે. એટલે કે અહીંયા આપણે આ એક્ઝામ્પલ પછી એડ કર્યું હતું તમને સમજાવવા માટે. એટલે કે અહીંયા આ રીતે લાઈન જ છે બધી. હવે જો નોર્મલી પહેલાં તો વચ્ચે લીટી ન હોય તો આ રીતે આપણે કહી શકીએ કે ટોટલ 10 તમને ત્રિકોણ દેખાય છે. એટલે કે આમાં ટોટલ 10 ત્રિકોણની સંખ્યા છે. પણ વિદ્યાર્થી મિત્રો જો હું અહીંયાથી વચ્ચેથી એક લીટી કરી દઈશ તો અહીંયા ત્રિકોણની સંખ્યામાં શું વધારો થશે કે નહીં થાય? અને વધારો થશે નહીં થાય તો જોઈએ મિત્રો જ્યારે પણ આવી રીતના તમને વચ્ચે લાઈન કરેલી હોય છે, એટલે કે આ રીતે એક ત્રિકોણમાં વચ્ચે લાઈન કરેલી હોય છે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે જેટલા તમને અહીંયા 10 ત્રિકોણ ટોટલ મળે છે, અહીંયા આપણે 10 ત્રિકોણ મળ્યા હતા એ જ રીતે તમને ત્રિકોણ આપેલા છે. પણ આ એક લાઈન, આ એક લીટી વચ્ચે વધારે કરી દીધી એનાથી તમને બમણા અહીંયા આ ત્રિકોણની સંખ્યા વધી જશે. એટલે કે જો તમને આ 4 ભાગ આપેલા છે અને આ 4 ભાગ એકદમ પાયાથી લઈ અને છેલ્લે સુધી એમને જોડાયેલા છે, એક જ પાયામાં આ બધા ત્રિકોણ છે, તો વિદ્યાર્થી મિત્રો જે પણ આ ત્રિકોણની સંખ્યા હશે એમાં તમે આ રીતે એક લીટી વચ્ચે કરી દેશો એટલે ત્રિકોણની સંખ્યા બમણી થઈ જશે. એટલે કે અહીંયા 20 થઈ જશે. શું કામ? કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આ એક ત્રિકોણ પહેલાં એમનેમ છે. જો આ ત્રિકોણ આપણે આખો એમનેમ દેખાય છે. હવે જો અહીંયા આ લીટી વધી છે એનાથી આ તો ત્રિકોણ નહીં બને, પણ અહીંયાથી એક આ ઉપરનો ત્રિકોણ વધી જશે. એટલે કે પહેલાં આ આખો ત્રિકોણ અને અડધેથી ઉપરનો ત્રિકોણ એમ 2 સંખ્યા વધી જશે. જે રીતે તમે કહી શકો કે અહીંયા જે મૂળ ત્રિકોણ રહેલા હોય આ 4 ભાગમાં એમાં જો વચ્ચે લીટી કરી તો ત્રિકોણમાં તમારે ગુણ્યા 2 કરવાના. એટલે કે માનો કે હજી એક હું ઉદાહરણ લઉં કે માનો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એમ દર્શાવીએ કે અહીંયા એક આ ત્રિકોણ છે. આ ત્રિકોણમાં તમને 5 ભાગ હું માનો કે કરું તો આ 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, 4 ભાગ અને 5 ભાગ. એટલે તમે કહી શકો કે આ ત્રિકોણમાં 1 + 2 + 3 + 4 + 5 એટલે કે 1 ને 2 3, 3 ને 3 6,
6 ને 4 10 અને 5 15 એટલે કે આમાં 15 ત્રિકોણ રહેલા છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ 15 ત્રિકોણમાંથી હું વચ્ચેથી અહીંયા એક લીટી કરી દઉં એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ 15 ગુણ્યા 2 એટલે કે 30 ત્રિકોણ બની જાય. શું કામ? તો કે મેં હમણાં તમને આગળ કીધું એમ કે પહેલાં માનો કે આ ભાગ એકનો એક ત્રિકોણ જે છે મોટો ત્રિકોણ એ એક ત્રિકોણ રહેવાનો છે, પણ પછી આ વચ્ચેથી આ લીટી કરેલી છે તો એ બીજો ત્રિકોણ પણ રચાય ઉપર. એ રીતે બીજા ભાગનો આખો ત્રિકોણ અને અડધેથી ઉપરનો ત્રિકોણ, ત્રીજા ભાગ, ચોથા ભાગ, પાંચમા ભાગ, એમ આ રીતે જો એક લીટી કરેલી હોય તો ગુણ્યા 2 કરવાનું. હવે માનો કે તમારે એ રીતે વિચારવાનું કે આ એક ભાગ અને આ બીજો ભાગ એ રીતે ગુણ્યા 2. હવે માનો કે તમને એમ પાછું એમ કીધું છે કે અહીંયા તમને 2 લીટી કરેલી છે એટલે કે ટોટલ 3 ભાગ બને. જો એક ભાગ, 2 ભાગ અને 3 ભાગ, તો તમારે આ રીતે 15 ગુણ્યા 3 કરવાના એટલે કે 45. તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ એ સમજવાનું છે કે જેટલા પહેલાં તો ભાગ કરેલા છે આ ભાગને તમારે એક સરવાળા તરીકે અહીં લખવાના છે. એટલે કે 5 ભાગ હોય તો 1 2 3 4 5 અને બધાની વચ્ચે સરવાળો. હવે જો આ ત્રિકોણમાં આ રીતે વચ્ચે તમને આ રીતે આડી લાઈન આપેલી હોય, એક લાઈન હોય તો ગુણ્યા 2 કરવાના, 2 લાઈન હોય તો ગુણ્યા 3 કરવાના. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સમજવાનું છે. હજી પણ એક આપણે ઉદાહરણ લઈ બીજું તો હવે જો અહીંયા હું એક ત્રિકોણ દોરું. આ ત્રિકોણમાં આપણે વિદ્યાર્થી મિત્રો એક ભાગ અહીંયા રાખી, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ. હવે જો આ ચોથો ભાગ રાખી આપણે વચ્ચેથી ભાગ કરીએ એટલે કે વચ્ચેથી આ કટિંગ કરી અથવા તો કટિંગ ન કરી અને એમને આપણે વચ્ચેથી એક ભાગ એક આડી લીટી કરી નાખી તો કેવો ત્રિકોણ બને. હવે જો આ ત્રિકોણ બન્યો, આ ત્રિકોણમાં આપણે માનો કે અહીંયા વચ્ચેથી આ લીટી કરી નાખી હોરિઝોન્ટલ એટલે કે આડી લીટી કરી નાખી, આ બીજી લીટી કરી નાખી અને પછી આ ત્રીજી લીટી કરી નાખી. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે આખો ત્રિકોણ છે તેમાં અંદર આપણે 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, 4 ભાગ અને 5 ભાગ આવી રીતના આપણે 5 ભાગ કરેલા છે. અને પછી બધામાં તમને અંદર 3 લીટી દેખાય છે એટલે કે 3 આડી લીટી કરેલી છે, પણ આ એક ભાગ થશે, આ બીજો ભાગ થશે, આ ત્રીજો ભાગ થશે અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ ચોથો ભાગ થશે. એટલે કે જે ત્રિકોણ તમે આડી લીટી કરેલી છે તેમાં ઉપરનો પહેલો ભાગ, આ બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. તેથી વિદ્યાર્થી મિત્રો આ 1 થી 5 ભાગનો જે પણ જવાબ આવે તેમાં તમારે ગુણાકાર 1 થી 4 કરવા. એટલે કે આટલા બધા ત્રિકોણ તમે ગણવા બેસો તો કલાકોની કલાકો હોય જાય. પણ વિદ્યાર્થી મિત્રો કન્સેપ્ટ એ છે કે જેટલા પણ ભાગ તમને આડા દેખાય છે તે તમારે પહેલાં તો આ રીતે લખી લેવા. એટલે કે 1 + 2 + 3 + 4 + 5. શું કામ? તો કે અહીંયા ત્રિકોણમાં આ રીતે ઊભા તમને 5 ભાગ કરેલા છે. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. એટલે કે જો આડા ભાગ નથી કરતા તો આ ત્રિકોણમાં 15 ત્રિકોણ રહેલા છે. હવે જો આપણે આડા 4 ભાગ કરીએ છીએ 1 2 3 અને 4, તો તેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા ગણાશે કઈ રીતે? તો કે પહેલા ભાગમાં પહેલાં તો મેઇન ત્રિકોણ છે તે આ મેઇન ત્રિકોણ, પછી તો કે એમાં આ જે હોરિઝોન્ટલ લીટી છે તેથી એક બીજો ત્રિકોણ રચાશે, એ રીતે અહીંયાથી એક બીજો ત્રિકોણ રચાશે, એ રીતે અહીંયાથી એક ત્રિકોણ રચાશે. એટલે કે 1 2 3 ને 4 તો ઓટોમેટિક અહીંયા થઈ ગયા. બીજા ભાગમાં જોઈ તો બીજા ભાગમાં જે અહીંયા આખો ત્રિકોણ રચાય છે તે, પછી આ ઉપરનો ત્રિકોણ, એવી રીતે આ ત્રિકોણ, એ રીતે વિદ્યાર્થી મિત્રો 4 ભાગ છે તેથી 4 અલગ અલગ ત્રિકોણ એક જ જે આ ઊભા ભાગના ત્રિકોણ રહેલા છે તેમાં અંદરો અંદર 4 ત્રિકોણના 4 ભાગ વધે છે. તેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પણ આ જવાબ આવેલો હોય આ જવાબમાં 15 ગુણ્યા 4 કરવાના. તેથી અહીંયા તમે 15 ગુણ્યા 4 કરશો એટલે એનો જવાબ મળશે 60. એટલે કે અહીંયા તમને આમ 5 ભાગ આપેલા હોય અને એમાં પણ આડી લીટી 3 કરેલી હોય એટલે કે આ 4 ભાગ થયા. એટલે કે 15 ત્રિકોણના 4 ભાગ એટલે 15 ચોક ને 60. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે કે કોઈ પણ ત્રિકોણ આપેલો હોય તો ત્રિકોણની ગણતરી કેવી રીતે જલ્દીથી થોડીક જ સેકન્ડમાં આ દાખલો ગણવો. તો વિદ્યાર્થી મિત્રો બાલાછડીનું આપણા ક્લાસીસનું સારામાં સારું રિઝલ્ટ આવ્યા હોવાથી તમારા માટે આ ગિફ્ટ છે. એટલે કે તમારી પરીક્ષા NMMS, ડાન્સ સાધના કે પછી CET સુધી આપણે ડેઈલી લાઈવ લેક્ચર કરશું વિદ્યાર્થી મિત્રો. તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, ત્યારે લાઈક કરી દેજો જેથી કરી આગળના તમામ વિડીયો એ પછી લાઈવ લેક્ચર તમને બધી જ નોટિફિકેશન મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે પાછા ભેગા થઈ અને લાઈવ લેક્ચરમાં ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.